સવાર સવારમાં ચા સાથે કે પછી બાળકોને લંચ બોક્સમાં જો આવો હેલ્ધી નાસ્તો મળી જાય ને તો એકવાર બનાવશો તો બાળકો વારંવાર બનાવરાવશે. તમે ઇડલી, ઉપમા, અપમ કે ઉત્તપમ ભૂલી જાય તેવો અને સાઉથ ઇન્ડિયનના બધી જ ડીશને ટક્કર મારે તેવો બનશે. આ નાસ્તાનું પ્રીમિક્સ તમે એકવાર બનાવીને મહિના સુધી ફ્રીઝમાં રાખીને ગમે ત્યારે ઇન્સ્ટન્ટ બનાવી શકશો. બહાર જે ઇન્સ્ટન્ટ પ્રીમિક્સ મળે છે તેની જેમ ફટાફટ બની જશે. તો મારી રેસીપી જોતા હોય, મારી વિડીયો ગમતી હોય, ચેનલ ઉપર નવા હો ને રેસીપી જોતા હો તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો રેસીપી બનાવવાનું ચાલુ કરીએ. પહેલાં તો આપણે નાસ્તા માટેનું પ્રીમિક્સ બનાવી લઈશું. તેના માટે એક જાડા તળિયાવાળું પેન લઈ લઈશું. તમે નોનસ્ટિક પેન પણ લઈ શકો. ગેસની ફ્લેમ મીડિયમ કરી પેન મૂકી 2 ચમચી જેટલું ઘી ગરમ કરીશું. ઘી ગરમ થઈને મેલ્ટ થઈ જાય એટલે તેમાં 1 ચમચી જેટલી આપણે રાઈ એડ કરીશું. રાઈ જે મોટી આવે તે લેવાની. તે તતડીને સરસ એવી ફૂટી જાય પછી તેમાં આપણે 1 ચમચી જેટલું જીરું એડ કરીશું. જીરુંને પણ તતડી જવા દઈશું. 2 ચપટી જેટલી હિંગ એડ કરીશું. હવે 1 ચમચી જેટલી અડદ દાળ અને 1 ચમચી જેટલી ચણાની દાળ લઈ લઈશું. તેને એડ કરીશું અને 30 થી 40 સેકન્ડ માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેમાં શેકી લઈશું. શેકાવાની સુગંધ આવવા માંડે એટલે હવે આપણે તેમાં 2 મોટી ચમચી જેટલા તલ એડ કરીશું. તલથી આ નાસ્તાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે એટલે જરૂરથી એડ કરવા. જો ન ગમતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો. તલને પણ આપણે 30 થી 40 સેકન્ડ માટે શેકી લઈશું. આ પ્રીમિક્સ આપણે ઘીમાં શેકીશું એટલે તેનો ટેસ્ટ પણ સરસ આવશે અને બનાવતી વખતે સુગંધ પણ બહુ સરસ આવશે. તેલ શેકાઈ જાય એટલે તેમાં આપણે 2 ઝીણી સમારેલી લીલી મરચી અને 1 ઇંચ જેટલા આદુના ટુકડા ખમણેલા એડ કરીશું અને 15 થી 20 મીઠા લીમડાના પાનના ઝીણા ઝીણા ટુકડા કરીને એડ કરીશું. આ નાસ્તામાં મીઠા લીમડાના પાનનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એટલે જરૂરથી એડ કરવો. સાઉથ ઇન્ડિયન કોઈપણ નાસ્તામાં મીઠા લીમડાના ટુકડા જરૂરથી હોય છે. બરાબર આવી રીતે મિક્સ કરી બધું જ આપણે 2 મિનિટ માટે શેકી લઈશું ને એકદમ તમે જુઓ તેમ ડ્રાય રોસ્ટ કરી લેવાનું છે. બધું ફ્રાય થઈને આવી રીતે એકદમ સૂકું ટેક્સચર થઈ જાય ત્યાં સુધી આપણે શેકવાનું છે. હવે મેં અહીં 1 વાટકાના માપથી તમે જુઓ તેમ પોણા વાટકા જેટલો જાડો જે સૂજી ઇડલી રવો આવે છે પેકેટનો તે લીધો છે. વજનમાં જોઈએ તો 200 ગ્રામ છે. તેને તેમાં એડ કરીશું અને મસાલાની સાથે આ રવાને બરાબર મિક્સ કરીશું અને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર આ રવાને આપણે 4 થી 5 મિનિટ માટે શેકવાનો છે. એકદમ ટેક્સચર ડ્રાય કરવાનું છે અને ચમચાથી છૂટું છૂટું પડે તેવું દાણેદાર થઈ જાય ત્યાં સુધી શેકવાનું છે. એટલે ગેસની ફ્લેમને મીડિયમ ટુ લો રાખીશું. હાઈ ગેસની ફ્લેમે નહીં શેકીએ. તમે જુઓ તેમ રવો એકદમ શેકાઈ ગયો છે અને ચમચાની ધારથી જોઈએ તો આવો એકદમ છૂટો છૂટો થઈ ગયો છે. બધું જ સરસ એવું ડ્રાય થઈ ગયું છે. હવે આ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ મિક્સચરને આપણે એક પ્લેટમાં કાઢીને અડધી કલાક માટે એકદમ ઠંડુ પડવા દઈશું. પછી જ તેને તમે સ્ટોર કરજો. એકદમ મિશ્રણ ઠંડુ પડી જાય પછી કોઈ પણ કાચની બોટલ કે પછી એરટાઇટ બોટલમાં આ મિક્સચરને તમે દબાવીને ભરી લેશો. પછી ફ્રીઝમાં રાખશો તો 1 મહિના સુધી ગમે ત્યારે સવારમાં કે પછી સાંજે બાળકોના લંચ બોક્સમાં આ રેસીપી બનાવવી હોય તો ફટાફટ બની જશે માત્ર 15 જ મિનિટમાં. તમે જુઓ તેમ જેમ પ્રીમિક્સના પેકેટ આવે છે તૈયાર તેવું જ બન્યું છે. હવે આપણે તેમાંથી આ એકદમ ઇઝી નાસ્તો બનાવીશું. 1 બાઉલમાં લઈ લઈશું આ મિશ્રણને અને પોણા વાટકા જેટલું તેમાં ખાટું દહીં એડ કરીશું. બરાબર તેમાં મિક્સ કરીને બધો જ સૂજી પલાળી લઈશું અને પછી આવી રીતે એક સરખું સમથળ કરી ઢાંકીને આપણે તેને 15 મિનિટનો રેસ્ટ આપી દેવાનો છે. 15 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તમે જુઓ તેમ સૂજી સરસ પલળીને ફૂલી ગઈ છે. આપણે તેને શેકીને રાખ્યું હતું એટલે એકદમ સરસ એવું સોક પણ થઈ ગયું છે. હવે આ બેટરને આપણે જે ઇડલી અને ઢોકળાનું બેટર બનાવીએ છીએ તેવી કન્સિસ્ટન્સીમાં બનાવવાનું છે. એટલે થોડું થોડું પાણી એડ કરીશું અને મિક્સ કરતા જઈશું અને ટેક્સચરને જોતા જઈશું. મેં અહીં 1 ગ્લાસ જેટલું પાણી લીધું છે. તમને હું છેલ્લે એન્ડમાં જણાવીશ કેટલા પાણીની જરૂર પડી. આ નાસ્તામાંથી 2 પ્લેટ જેટલા નાસ્તો બનશે. અંદાજે 4 વ્યક્તિને થઈ રહે તેટલો.
હવે આવી રીતે કરતાં કરતાં મેં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધું છે અને તમે બેટર જોઈ શકો છો જે આપણે ઇડલી અને ઢોકળાનું બેટર આવે છે તેવું એકદમ જાડું બેટર બન્યું છે। હવે તેમાં આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે અને બેટરમાં બરાબર મિક્સ કરી દઈશું। મીઠું મેં આગળ ક્યાંય નથી નાખ્યું, જ્યારે આપણે આ બેટર બનાવવાનું હોય ને બનાવવાની હોય નાસ્તો ત્યારે જ એડ કરવાનું। હવે અડધી ચમચી જેટલો આપણે ઇનો સોલ્ટ લઈ લઈશું અને ઉપરથી અડધા લીંબુનો રસ નીચવી લઈશું જેથી ઇનો એક્ટિવ થઈ જાય। તમે ખાવાના સોડા કે પછી બેકિંગ સોડા પણ લઈ શકો। હવે એક રાઉન્ડ દિશામાં ફેરવીને 2 મિનિટ માટે આપણે તેને આવી રીતે મિક્સ કરી લઈશું જેથી બેટર એકદમ હવાના કણ ભરાઈને ફ્લફી થઈ જાય અને બેટર સરસ એવું ફૂલી જાય। એટલે આવી રીતે એક રાઉન્ડ દિશામાં 2 મિનિટ માટે ફેટી લઈશું। તમે બેટર જુઓ તેમ એક સરખું સરસ એવું ફૂલી ગયું છે। હવે આપણે સ્ટીમર તૈયાર કરી લઈશું। તમે ઢોકળિયું હોય તો તેમાં કે પછી આવી રીતે સ્ટેન્ડ મૂકીને સ્ટીમરમાં આપણે પાણી એડ કરી હાઈ ગેસની ફ્લેમ ઉપર 3 થી 4 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું। હવે જે પ્લેટમાં નાસ્તો બનાવવાનો હોય તેને આપણે આવી રીતે ઓઇલથી કે પછી ઘીથી ગ્રીસ કરી લઈશું। મેં અહીં તેલથી ગ્રીસ કર્યું છે અને બેટર આપણે એક રીતે સરખું પથરાઈ જાય તે રીતે અડધું બેટર આપણે આમાં આ ડીશમાં પાથરી લેવાનું છે। તમને આ બેટર જાડું પતલું તમે તમારી રીતે એડ કરી શકો। મેં અહીં મીડિયમ થીક બેટર પાથર્યું છે। ત્યાં સુધીમાં આપણું સ્ટીમર પણ તૈયાર થઈ ગયું છે, સરસ એવી સ્ટીમ થઈ ગઈ છે। હવે તૈયાર કરેલી પ્લેટને આપણે તેમાં મૂકીને ઢાંકીને ઉપર કોઈ પણ વજન મૂકી દઈશું અને અંદાજે 10 થી 12 મિનિટ માટે હાઈ ગેસની ફ્લેમ ઉપર તેને સ્ટીમ થવા દેવાનું છે જેથી બેટર સરસ એવું સ્ટીમ થઈ જાય। 10 થી 12 મિનિટ જેવો સમય થઈ જાય પછી આપણે આ બેટર ઢાંકેલા સ્ટીમરને ખોલીને અને આ બેટરને આપણે અંદર ચપ્પુ નાખીને ચેક કરી લઈશું કે બેટર સરસ એવું ફૂલી ગયું છે, અંદરથી લોટ કાચો કે એવું કંઈ નથી। તે ચપ્પુ જો આવી રીતે બેટર ચીપકા વગર સીધી બહાર આવે તો તમારો નાસ્તો તૈયાર થઈ ગયો છે। હવે તેને જુદી લઈ લઈશું ને વધેલા બેટરને પણ બીજી પ્લેટ મૂકી દઈશું। આ તૈયાર થયેલી પ્લેટને આપણે થોડીવાર માટે ઠંડી પડવા દઈશું ને પછી ઉપરથી ઘી કે પછી સિંગ તેલથી આવી રીતે ગ્રીસ કરી લઈશું અને ચપ્પુથી આડા અને ઊભા કટ મૂકીને એક સરખા પીસીસ કરી લઈશું। તો તમે જુઓ તેમ એકદમ ઇઝી રીતે ફટાફટ બની જાય તેવું સાઉથ ઇન્ડિયન નાસ્તા જેવું પ્રીમિક્સ આપણે તૈયાર કરી લીધું છે જે પેકેટમાં બને છે તેવું, ને તેમાંથી એકદમ ટેસ્ટી બાળકોને લંચ બોક્સમાં કે સવારે ચા નાસ્તામાં આપી શકાય તેવો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે। પાછળથી પણ સરસ એવી જાળી પડી ગઈ છે અને અંદરથી પણ એકદમ સોફ્ટ બન્યા છે। તો છે ને એકદમ ઇઝી રીત। મારી રેસીપી ગમી હોય તો લાઇક ને શેર કરવું ભૂલતા નહીં। તો ચાલો આવતીકાલે ફરી મળીશું આવી નવી રેસીપી સાથે। આવજો, જય શ્રી કૃષ્ણ।